ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવર એમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું છે એની ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા છે. ઓકે, હવે આજે આ વિડીયોમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ શું છે, એનો સિદ્ધાંત શું છે અને તેનું આપણે સૂત્ર પણ તારવીશું અને તેનું એક ઉદાહરણ પણ જોઈશું. ઓકે, તો સૌથી પહેલા જે યાંત્રિક ઉર્જા છે તેનો સિદ્ધાંત શું છે તે જોઈએ. તો અહીંયા લખી દઈએ આપણે કે યાંત્રિક ઉર્જાનો સિદ્ધાંત. ઓકે, હવે આ જે યાંત્રિક ઉર્જાનો સિદ્ધાંત છે, તો ધારો કે યાંત્રિક ઉર્જા એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમમાં આપણે હમણાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે અને આપણે શેમાં લઈશું? એક પરિમાણમાં લઈશું. ઓકે, હવે એ જે એક પરિમાણમાં લઈશું, તો ધારો કે હું ધારી લઉં છું કે મારી પાસે સંરક્ષી બળ F છે અને એ બળની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું પદાર્થ સ્થાનાંતર કરે છે. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર શું લખી શકું? ધારો કે કોઈ પદાર્થ નું સંરક્ષી બળ F છે અને તે બળની અસર હેઠળ, કયા બળની? સંરક્ષી બળની અસર હેઠળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે. તો કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણી ચૂક્યા છે. શું હતું કાર્ય ઉર્જા પ્રમેય મુજબ? શું હતો કાર્ય ઉર્જા પ્રમેય? યાદ કરો તો શું હતો? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું હતું? ડબલ્યુ, એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કરેલું કાર્ય, એવું આવતું હતું. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, અહીંયા બળ કેટલું લાગે છે? એફ, અને સ્થાનાંતર કેટલું થાય છે? ડેલ્ટા એક્સ જેટલું. એટલે કે આપણે ડબલ્યુની જગ્યાએ એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ લખી શકીએ, કેમ કે ડબલ્યુનું સૂત્ર જે છે કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ અને આ સ્થાનાંતર, તો ડબલ્યુની જગ્યાએ આપણે આની કિંમત મૂકીએ તો આપણને શું મળે? ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા એક્સ મળે કે ના મળે ગાઈઝ? તો એ આપણને મળી ગયું અને આને હું જો સમીકરણ નંબર 1 આપી દઉં. હવે જે આપણું સંરક્ષી બળ છે, બરાબર, સંરક્ષી બળ છે માટે તેની સ્થિતિ ઉર્જાના સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે. શું? આપણું સંરક્ષી બળ છે એના માટે જો એને સ્થિતિ ઉર્જા સ્વરૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જા શું થશે? યુ માઇનસ બરાબર એફ એક્સ ડેલ્ટા એક્સ. આ એક્સ કેમ લખ્યું? કેમ કે જે બળ લાગે છે તે આપણે એક પરિમાણમાં, એટલે કે જે એક્સ ડાયરેક્શન જે પદાર્થ પર જ બળ લાગે છે એના માટે લીધું છે માટે. ઓકે, તો હવે આ સમીકરણને નંબર 2 આપી દો. હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. અહીંયા પણ જો એફ ડેલ્ટા એક્સ લખો તો પણ ચાલશે અને એફ એક્સ ડેલ્ટા એક્સ લખો તો પણ ચાલશે. તો આ બંને સમીકરણ પરથી આ બંનેને સરખાવી શકીએ. ઓકે, તો એને સરખાવીએ તો આ માઇનસ યુ જે છે એને હું જો ડાબી બાજુ લઈ આવું તો શું થઈ જશે ગાઈઝ? ડેલ્ટા કે માઇનસ ડેલ્ટા યુ છે, કઈ બાજુ? જમણી બાજુ. એને ડાબી બાજુ લઈ આવીશ તો પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ડેલ્ટાની નિશાની હું જો કોમન કાઢી દઉં તો કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 0 થયું. આ જેને હું સમીકરણ નંબર 3 આપી દઉં. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. તો હું લખું છું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જે છે નો સરવાળો અચળ રહે છે. હવે આ જો અચળ રહેતું હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જા મળી જાય. તેથી આપણે લખી શકીએ કે કે પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ જે તંત્ર છે તેની કુલ યાંત્રિક ઉર્જા.
તો K પ્લસ યુ એ તંત્રની શું થઈ ગઈ? કુલ યાંત્રિક ઉર્જા થઈ. તંત્રની કુલ યાંત્રિક ઉર્જા. ઓકે, હવે આ જે કુલ યાંત્રિક ઉર્જા છે, તો જે આપણો પદાર્થ છે આખો ગતિપથ કવર કરે, એટલે કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચે. તો પ્રારંભિકથી અંતિમ પર પહોંચે એટલે કે એની જે ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા છે એ બંને પણ પ્રારંભિક અને અંતિમ સ્થાને બંને જગ્યાએ હશે. તો આપણે એને આ સ્વરૂપે પણ લખી શકીએ. જોઈએ શું? સમગ્ર ગતિપથ એટલે કે જે પદાર્થ આખું ગતિ જે જગ્યાએ ગતિ કરે છે પ્રારંભિકથી લઈને અંતિમ સુધી તેના ગતિપથ માટેનું સૂત્ર. તો સમગ્ર ગતિપથ માટે કે આઈ અહીંયાથી જ લખું છું. કે પછી એ કોના માટે? આઈ એટલે કે પ્રારંભિક સ્થાન માટે ગતિ ઉર્જા વત્તા તે પદાર્થની અંતિમ સ્થાન માટે પ્રારંભિક સ્થાન માટે સ્થિતિ ઉર્જા એના બરાબર શું થઈ જશે? તેના અંતિમ સ્થાન, તો અંતિમ સ્થાન KF પ્લસ તેની સ્થિતિ ઉર્જા અંતિમ સ્થાને XF હશે, માટે UXF આમ લખી શકાય. હવે આ જે લખ્યું એ સ્વતંત્ર રીતે ગતિપથના દરેક બિંદુએ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાતા હોઈ શકે, પરંતુ તેમનો સરવાળો કેવો રહે છે? અચળ. દરેક બિંદુએ તે બદલાતા હોઈ શકે છે, પરંતુ તેમનો સરવાળો છેલ્લે જોવા જઈએ તો કેવો થાય છે? અચળ થાય છે. તો લખવું હોય તો લખી શકો કે સ્વતંત્ર રીતે ગતિપથના દરેક બિંદુએ જે તેમની ગતિ ઉર્જા છે તે અને તેમની સ્થિતિ ઉર્જા એમનો સરવાળો કેવો રહે છે? છેલ્લે અચળ જ રહે છે. દરેક બિંદુએ બદલાઈ તો શકે, પરંતુ છેલ્લે જ્યારે બેઝિક સરવાળો કરવામાં આવે ત્યારે તે કેવો હોય છે? અચળ રહે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાતા હોઈ શકે, પરંતુ તેમનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. હવે જો લાસ્ટ એન્ડ ફાઇનલ તેમનો સિદ્ધાંત લખી કાઢીએ આના ઉપરથી. આજે આપણે આટલું બધું મેળવ્યું એના ઉપરથી તેમનો સિદ્ધાંત લખીએ. કોનો? તો યાંત્રિક ઉર્જાનો સિદ્ધાંત લખીએ તો શું થાય? જે તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા નું સંરક્ષણ થાય છે. ફરીથી હું લખું તો સાંભળતા જાઓ. જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય. શું? જે તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા નું સંરક્ષણ થાય છે. ઓકે, એટલે કે યાંત્રિક ઉર્જાનો જે સિદ્ધાંત હતો તે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ છે તેમાં દડાના ઉદાહરણથી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ જે છે તેનું ઉદાહરણથી જોઈએ. દડાના ઉદાહરણથી આપણે જોઈએ કે યાંત્રિક ઉર્જા જે છે તેનું સંરક્ષણ કેવી રીતે થાય. તો સૌથી પહેલા કોઈ એક ઊંચાઈ પર બિલ્ડિંગ છે, બરાબર? તો એ ઊંચાઈ પરથી બોલને ફેંકવામાં આવે નીચે. તો પહેલા તો એ બોલ કેવો હશે? આપણા હાથમાં હશે. તો હાથમાં હશે ત્યારે તેની ઝડપ હશે કોઈ? ના, તે વખતે તેની કોઈ ઝડપ નહીં હોય, માટે v બરાબર 0. હવે તે અમુક ઊંચાઈ સુધી પહોંચે ત્યારે તેનો વેગ ધારો કે હું ધારી લઉં v બરાબર vh છે, અને આ બોલનું દળ ધારો કે લેવું હોય તો એનું દળ તમે m લઈ શકો છો, બરાબર? m દળ. અને છેલ્લે જ્યારે જમીન પર પડે ત્યારે
તે બોલ છે એમની ઝડપ કેટલી થઈ જાય છે? v બરાબર vf, એટલે કે મેક્સિમમ vf એટલે કે છેલ્લે અંતિમ ઝડપ થાય છે. અને આ પૂરી ટોટલ ઊંચાઈ જે છે બિલ્ડિંગની તે કેવી છે? કેપિટલ H. ઓકે, હવે આપણે જોઈએ તો આકૃતિમાં m દળના દડાને h ઊંચાઈના ખડક પરથી અથવા તો તેની બિલ્ડિંગ પરથી ફેંકવામાં આવે છે. બરાબર, તો હું લખું, ધારો કે દડાને h ઊંચાઈની બિલ્ડિંગ પરથી ફેંકવામાં આવે છે. હવે એને h ઊંચાઈથી ફેંકવામાં આવે ત્યારે તેની 3 જુદી જુદી ઊંચાઈ મળે. કઈ કઈ ઊંચાઈ મળે? એક તો 0 મળે, એક h મળે અને આ એક સ્મોલ h મળે. ઓકે, 3 જગ્યાએ, 1 2 અને 3 જગ્યાએ, તો 0 એક h અને આ આખી કેપિટલ H. તો 3 જુદી જુદી ઊંચાઈ ઓ કઈ કઈ? એક તો કેપિટલ H, એક સ્મોલ h મળે અહીં છે, અને એક કયું? આખો જે શૂન્ય થાય શરૂઆતમાં છે એ શૂન્ય હશે. તો શૂન્ય માટે યાંત્રિક ઉર્જાના મૂલ્ય માટે જે યાંત્રિક ઉર્જા મળે છે તેના મૂલ્ય જોઈએ. તો યાંત્રિક ઉર્જાના મૂલ્ય. ઓકે, હવે જ્યારે પદાર્થ h ઊંચાઈ પર એટલે કે આટલી જગ્યાએ આટલો હોય ત્યારે કેટલું થાય? તો E બરાબર યાંત્રિક ઉર્જા EH બરાબર શું થઈ જશે? mg. એક તો નીચે પડે છે એના માટે mg, અને એની ઊંચાઈ કેટલી છે? h જેટલી, માટે mg કેપિટલ H જેટલી થશે. બરાબર, એવી જ રીતે બીજું શું છે? અહીંયા વચ્ચે પહોંચે છે તો એ વખતે શેમાં છે? ગતિમાં છે. શું છે? બોલ એ વખતે ગતિમાં છે, માટે યાંત્રિક ઉર્જા EH સ્મોલ h બરાબર ગતિ ઉર્જા એની કેટલી છે? 1/2 mv², પણ એની ઊંચાઈ તે વખતે vh, સ્પીડ કેટલી છે? vh જેટલી, માટે અહીંયા હું લખી શકું કે vh પ્લસ એ નીચે તો પડે જ છે, ઉપરથી નીચે પડે છે, તો અહીંયા આ જગ્યાએ ગતિમાં છે તો અહીંથી પણ નીચે તો પડવાનો છે, માટે તેને mgh જેવું લાગે, એટલે કે નીચે ગુરુત્વ પ્રવાહી લાગે એટલે mgh. અને જ્યારે શૂન્ય થાય એટલે કે E0 ઊંચાઈ એટલે કે અહીંયા જ્યારે જમીન પર આવી જાય ત્યારે કેટલું થઈ જશે? 1/2 mv². ગતિમાં જ હતો ને પહેલા, તો ધીરે ટપ્પી ખાઈને ધીરે ધીરે ગગડ તો પડી જશે. તો 1/2 mv², અને સ્પીડ કેટલી લીધી આપણે? ફાઇનલ સ્પીડ, ફાઇનલ વેલોસિટી, તો vf. ઓકે, એટલે કે તેની ત્રણે અલગ અલગ ઊંચાઈ માટે આપણે તેની શું જોઈ? યાંત્રિક ઉર્જાના મૂલ્યો મેળવ્યા. હવે આ જે યાંત્રિક ઉર્જાના મૂલ્ય મેળવ્યા તો એના ઉપરથી આપણે લખી શકીએ કે જે અચળ બળે સ્થાન આધારિત બળ f(x) નો વિશિષ્ટ કિસ્સો લેવામાં આવે તો તે વખતે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ફરીથી બોલું છું, નોટ ડાઉન કરવું હોય તો, અચળ બળ એ સ્થાન આધારિત એટલે કે કોઈ પણ સ્થાન હોય એ સ્થાનને આધારિત વિશિષ્ટ કિસ્સો બળ થાય તો તેના માટે વિશિષ્ટ કિસ્સો લેવામાં આવે છે. આથી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો હવે આ બંને એટલે કે પહેલું આ છેલ્લું EH એટલે કે આખી ઊંચાઈ છે એ EH, અને છેલ્લે અંતિમ પર આવી જાય છે એટલે કે નીચે પડે ત્યારે એ ઊંચાઈ એની યાંત્રિક ઉર્જા, તો EH બરાબર E0 લખી શકું. અહીંયા આપણે હું જો બોલીએ લખી જ કાઢીએ કે અચળ બળ એ સ્થાન આધારિત f(x) એટલે કે સ્થાન આધારિત જે બળ લાગે એનો વિશિષ્ટ કિસ્સો, બળનો વિશિષ્ટ કિસ્સો છે જે યાંત્રિક ઉર્જાનું શું કરે છે? સંરક્ષણ કરે છે. ઓકે,
તો EH બરાબર E0, તો EH અને E0 ની કિંમત મૂકીએ આપણે. તો EH છે આપણો mgh અને E0 છે 1/2 mvf નો વર્ગ. એમ સામસામેથી કેન્સલ, બરાબર. તો અહીંયા vf બચ્યો ને 2 ને હું સામે લઈ જાઉં તો હું લખી શકું કે vf નો વર્ગ બરાબર આ 2 ને સામે લઈ ગઈ તો 2gh. ઓકે, હવે આ વર્ગ છે તો વર્ગને દૂર કરવા માટે મારે શું લેવું પડશે? વર્ગમૂળ. તેથી vf બરાબર √2gh. ઓકે, એટલે વર્ગમૂળમાં આવી ગયું શું આપણું 2gh. હવે પાછું EH બરાબર E0 લીધું, તેવી જ રીતે EH બરાબર h લેવામાં આવે તો, એટલે કે EH બરાબર EH લેવામાં આવે તો શું થાય? તો તે વખતે EH નો બરાબર EH લઉં તો અહીંયાથી mgh આવશે 1/2 mvh નો વર્ગ વત્તા mgh આવશે. એમાંથી શું કોમન નીકળશે? આપણું m કોમન નીકળશે તો આપણે મૂકીએ. ચલો, mgh બરાબર EH એટલે કે 1/2 mvh નો વર્ગ વત્તા mgh થાય. હવે આમાંથી m કોમન નીકળે છે તો mgh બરાબર m કોમન 1/2 vh નો વર્ગ વત્તા gh, બરાબર. તો m સામસામેથી કેન્સલ. આપણે તો vh નો વર્ગ કાઢવાનો છે ને, તો vh ના વર્ગને કરતા બનાવીએ, આ બંનેને સામે લઈ જઈએ તો શું થઈ જશે? gh અને આ પદ છે એને કાઉન્સની બહાર ખોલીએ તો gh આ બાજુ જશે એટલે -gh થાય. તો -gh ઇઝ ઇક્વલ ટુ 1/2 vh નો વર્ગ. હવે 1/2 vh નો વર્ગ છે તો vh ના વર્ગને હું કરતા બનાવી દઉં તો આ બગડો જે છે એ ક્યાં જશે? સામે બાજુ. અને આમાંથી શું કોમન નીકળે છે? કોમન જોવાય, g કોમન જોવાય છે બંનેમાં, તો g કોમન નીકળે તો g ને કોમન કાઢું અને આ 2 ને સામે લઈ ગઈ એટલે કે 2g ઇન્ટુ h માઇનસ h. તો આમ vh નો વર્ગ છે એના માટે શું સૂત્ર આવ્યું? 2g ઇન્ટુ h માઇનસ h. જે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ માટે આ બે સૂત્રો મેળવ્યા. હવે h ઊંચાઈએ પદાર્થ સ્થિતિ ઉર્જા ધરાવે તે h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને જમીન પર પૂર્ણ રીતે ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે. જ્યારે પહેલા સ્થિતિ ઉર્જામાં તો હાથમાં હતો ત્યાં સુધી કેવો હતો દડો? સ્થિતિ ઉર્જામાં હતો. જેવો તેને છોડવામાં આવ્યો, આપણે હાથમાંથી છોડ્યો એટલે તેનામાં જે સંગ્રહિત ઉર્જા હતી એ શેનામાં પરિણમી? ગતિ ઉર્જામાં પરિણમી. તો હવે આપણે આખી h ઊંચાઈએ લઈએ અથવા તો આટલી h ઊંચાઈએ લઈએ, એ દડો શેમાં હતો? એ વખતે ગતિમાં હતો. પરંતુ જ્યારે જમીન પર પડે છે ત્યારે પણ તે થોડો ટપ્પી ખાઈને ગતિ ઉર્જામાં જ હોય છે ને, પડવાની. જ્યારે જમીન પર પડવાની તૈયારી હોય ત્યારે પણ તે શેમાં હોય છે? ગતિ ઉર્જામાં જ હોય છે. તો હવે એના લીધે આ યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે છેલ્લે સુધી શેમાં હોય છે? ગતિમાં હોય છે. આમ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દર્શાવે છે. ઓકે, એટલે કે યાંત્રિક ઉર્જાનું જે સંરક્ષણ હતું એના માટે ઉદાહરણ જોવાનું હતું, ઉદાહરણથી સમજવાનું હતું, તે આપણે અહીંયા જોઈ લીધું. ઓકે, સંરક્ષી બળની કેટલીક વ્યાખ્યાઓ. તો હવે આ સંરક્ષી બળ જે છે એની આપણે વ્યાખ્યાઓ 3-4 છે તે જોઈ લઈએ. તો શું છે? સૌથી પહેલા તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. શું? ફરીથી લખી દઈએ આપણે એટલે ધ્યાન રહેશે. સ્થિતિ ઉર્જા માં થતો ફેરફાર ડેલ્ટા યુ એ બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. હવે એને ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો શું કીધું કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શું? ડેલ્ટા યુ, અને તેના પર થયેલા કાર્ય કેટલું થાય? fx ડેલ્ટા એક્સ જેટલું થાય.
બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું, પણ તેના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ઋણ મૂલ્ય એટલે કે કોઈની પણ આગળ આપણે માઇનસની નિશાની લખવી પડશે, એટલે આપણે કાં તો અહીંયા માઇનસની લખો કાં તો અહીંયા માઇનસની લખો, જ્યાં ઈચ્છા હોય ત્યાં. તો આને સમીકરણ નંબર 1 આપીએ. અને આમાં જે યુએક્સ ધેટ મીન્સ કે જે ડેલ્ટા યુ છે એમાં યુએક્સ છે એ અદિશ રાશિને આ સમીકરણના સંબંધ દ્વારા દર્શાવાય તો એફએક્સ ને સંરક્ષી બળ કહેવાય. જો અદિશ રાશિ યુએક્સ ને આ સમીકરણ ના સંબંધ દ્વારા દર્શાવાય તો એફએક્સ ને સંરક્ષી બળ કહેવાય. ઓકે, હવે એવી ને એવી જ બીજી વ્યાખ્યા જો જોઈએ તેની, કોના માટે? સંરક્ષી બળ માટે વ્યાખ્યાઓ છે. એમાં બીજી વ્યાખ્યા તો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે, તેના માર્ગ પર આધારિત નથી. શું? ફરીથી, સંરક્ષી બળ વડે થયેલ કાર્ય તેના અંતિમ બિંદુ એટલે કે ક્યાં પહોંચે તેનાથી મતલબ, તે ગમે તે માર્ગે ગમે તેટલું ફરીને જાય તેનાથી મતલબ નથી. તો સંરક્ષી બળ વડે થયેલ કાર્ય તેના અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે, તેના માર્ગ પર આધાર રાખતું નથી. તો એને જો સૂત્ર સ્વરૂપે લખવું હોય તો પદાર્થનું થયેલું કાર્ય અને તેનામાં તેનો જે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, કાર્ય ઉર્જા પ્રમેય. તેથી W બરાબર લખી શકાય KF માઇનસ KI. અને KF ને હજી લખવું હોય આગળ તો આપણે U લખતા હતા આના આગળ જે આપણે પ્રશ્ન જોઈ ગયા તેમાં. તો શું લખી શકાય કે UXI માઇનસ UXF. ઓકે, હવે તેવી જ રીતે બીજું સમય એટલે કે આમાં કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે, તેના વચ્ચે જે માર્ગ કયા માર્ગે ગયું એના ઉપર આધારિત નથી. એનો અર્થ એ થાય છે, બરાબર? કેમ કે અહીંયા આપણે જોયું કે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, બરાબર? હવે એના પછી જો બીજી વ્યાખ્યા જોઈએ, ત્રીજી વ્યાખ્યા, એનો મતલબ કે તો જ્યારે પદાર્થ છે એ બંધ માર્ગ, કેવા માર્ગ? બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. તો આપણે આ જ સૂત્ર ફરીથી રિપીટ કરીએ તો W બરાબર KF માઇનસ KI. હવે બંધ માર્ગ એટલે કે પૂરું ક્લોઝ હશે. ઓકે, આખો બંધ માર્ગ હોય એના ઉપર કાર્ય થાય તો શું લખી શકાય? આના ઉપરથી UXI માઇનસ UXF જ લખીશું ફરી. એટલે કે અહીંયા UXI અને UXF બંને સરખા હશે, એટલે કે જ્યાં પદાર્થ જઈને પાછો આવ્યો તો UI અને UXF એટલે કે તેનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સેમ હશે ત્યારે જવું બને, બંધ માર્ગ રચાય ને. તો માટે XI અને XF સમાન હોય તો અહીં શું આવે? કાર્ય શૂન્ય આવે. તેથી બંધ ગાળા માટે W બરાબર ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે કે જે સંકલન છે એ, પરંતુ કેવું? બંધ ગાળા માટેનું સંકલન. એટલે મેં આ બંધ ક્લોઝ લૂપ બતાવ્યો, બરાબર? FX DX આ સ્વરૂપે લખી શકાય, બરાબર? હવે આમાં આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને તેવી જ રીતે જો પદાર્થ પર માત્ર સંરક્ષી બળ જ લાગતા હોય તો તેની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ કે જે પદાર્થ છે તેના પર કુલ બધા સંરક્ષી બળો લાગતા હોય તો તેનું
કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે આપણે આ સૂત્ર તો જોઈ જ ગયા હતા. શું જોયું હતું કે E બરાબર K પ્લસ યુ બરાબર અચળ. આવું જોઈ ગયા હતા આગળ સૌથી જે પ્રશ્ન યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ જોયું તે પ્રશ્નમાં. ઓકે, તો આમ સંરક્ષી બળ માટે યાંત્રિક ઉર્જાનું પણ શું થાય છે? સંરક્ષણ થાય જ્યારે અચળ થઈ જાય ત્યારે. ઓકે, આમ આ જે સંરક્ષી બળ માટેની વ્યાખ્યા છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે.